हेलो मित्रों, जय ठाकर, जय माँ खोडल। केम छो बधाने मजा में? तो सवार सवार में बधाय मित्रों ने गुड मॉर्निंग। केम के बधाय मैसेज बहु आवे से सवार में कहीं नहीं तो 50-60 मैसेज हो गुड मॉर्निंग। तो आज हूँ कही दईशू गुड मॉर्निंग बधाई ने। तो आज सवार सवार में पण काले वेलो शुरू कर्यो तो ब्लॉग। आज थोड़ोक लेट थई गई छूँ, 7:30 वाग्या से। आज काले 6 वाग्या में शुरू कर दीधुं आपणे ने। आज तो बहुत मस्त मजानुं बराब छे, झाकड़ बाकड़ कई वस्तु नहीं ने बहुत मस्त मजानी कम्प्लेट थई गयुं छे। तो आवुं ने आवुं रहे बस एवी आशा करूँ छूं कि हवे तो हाव कंटाळी गई छूं वरसादथी एटले ने। शरूआत में तो जय सूर्यदेव नमस्कार करी ल्यो बधाए। जो हजी एटले पोग्या छे बरोबर, केम के तमने ख्याल आवी जाए ने कि आ 7:30 वाग्या में ब्लॉग स्टार्ट कर्यो छे एटले गुड मॉर्निंग कहेवुं पड़े छे बधाय मित्रों ने। तो बधाय मित्रों ने जय माताजी। सवार सवारना तो आपणे गाड़ी छोड़ी नाखी छे कम्प्लेट, केम के अत्यारमा 4 वाग्याना कामे लागी जाए छे। गाय धोवाई गई छे, निरण नखाई गई छे, खाण देवाई गयुं छे, निरण कटिंग करीने नखाई गई छे। तो बीजा नंबर में दूधना पार्सल भराई गया है, तो ये पण वया जशे दूधना लईने पार्सल बरोबर। पछी मैं साफ सफाई कर नाखी है, वासरूનું સાણ નાખી દીધું છે, ગાય છોડી નાખી છે। એટલે આ બધું કામ કરીને 7:30 વાગ્યામાં એકદમ ફ્રી થઈ ગઈ છું। તો મને એવું લાગ્યું છે કે વિડીયો સ્ટાર્ટ કરી દઉં છું ને આગે આગે દેખતે હે હોતે હે क्या। તો આખો દિવસમાં જે થાય છે એ જોવાનું તમારે ખાસ કરીને ને એટલો સપોર્ટ આપો ને કે દિલ અરમાન खुश થઈ જવું જોઈએ। આ રીતનો સપોર્ટ તમે એવો કરો ને। એક ભાઈની કમેન્ટ એટલી મસ્ત મજાની હતી, એમનું નામ છે લગભગ હરેશભાઈ કે પછી એવું કંઈક છે, દ્વારકાના જ છે ભાઈ, નામ મને પૂછવું જોઈએ બરાબર। કે જય માતાજી, જય દ્વારકાધીશ। એમ કે રૂપલબેન તમે તમારો વિડીયો જોવાની ખૂબ મજા આવે છે ને દ્વારકાધીશને પ્રાર્થના કરે છે કે આગળ વધે, ખૂબ તમે આગળ વધશો એમ। એવી આપણી લીધે ઘણા માણસો આમાં પ્રાર્થના કરે છે, ઘણી ઘણી એવી આશા રાખે છે આગળ વધો એમ બરાબર। તો હું એટલું કહું છું કે હે દ્વારકાના ઠાકર, ભલે જે થવાનું હોય એ થઈ જાય, પણ મારા જે વિડીયો જોવે છે, મારા મિત્રો છે, એને સહી સલામત રાખજે ને હવની આશા પૂરી કરજે। મારી શરૂ કરજે પણ વાહેથી, પહેલાં મારા મિત્રોના કામ કરતા રહેજે, પછી મારું કામ કરજે। હું એટલું આશા કરું છું કે હવનું સારું કરજે। સારું લાગે તો મારું સારું કરજે, બાકી હવનું સારું કરજે, બસ એટલી એક આશા રોજ માગવાની। આજે સવાર છે, તમે જોયું છે રીતસર 7:30 વાગ્યા છે। 7:30 વાગ્યામાં આ રીતની હું પ્રાર્થના રોજ કરતી જ હોઈશું ને કરતી રહીશ। જે મને સપોર્ટ આપે છે ને એને તો હું જિંદગીભર નથી ભૂલવાની। ઘણા એવું કહે છે કે રૂપલબેન તમે આમ થઈ જશો, તેમ થઈ જશો। અરે પણ કદાચ ને ધરતી ને આકાશ ને ધરતી બંને એક થઈ જશે ને તોય આ રૂપલ રાયકાને ફેર નહીં પડે। એનું કારણ છે કે કોઈ માણસ બોલીને ફરી જાય છે, થૂકું ગળાતું નથી, પણ લાખોમાં એક જ વ્યક્તિ એવું હોય, 100માં 5 માણસ કહેતા ને કે 100માં 5 જ વ્યક્તિ એવા નીકળે છે કે બોલ્યા ન ફરે બરાબર। वादा का पक्का है वो इंसान अलग है। तो आ रीतना होय छे बधुं। આપણે કંઈ શુદ્ધ ગુજરાતીમાં વાત કરીએ છીએ, કેમ કે ઘણા માણસો એવું કહે કે શુદ્ધ ગુજરાતી અમને બહુ મજા આવે છે। તો ક્યારેક શું છે કે એક્ટિંગ કરવી પડે છે, કેમ કે આમાં કોઈ નક્કી નથી કે કોઈક હિન્દીમાંય આવી જાય છે, કોઈક ગુજરાતીમાંય આવી જાય છે। તો અમુક એવું છે કે બેન તમે કેટલું ભણેલા છો? તો કોઈ વસ્તુ ભણેલી નથી, એમનેમ શું અંગૂઠા સાફ। નિશાળે તો ગઈ જ નથી। જો નિશાળે ગઈ હોત ને મિત્રો તો કાંઈ ઘટવા જ ન દે બરાબર। પણ પછી કોઈ
11 હોય, એકુ હોય, તો એની કોઈ જરૂર જ નથી. પણ એ તો આપણે કોઈ ટોટલ મારવામાં જરૂર પડે છે, કે કોઈ આપણે ગણતરી કરવામાં, કોઈ આપણે એવી રીતના એમાં જરૂર પડે છે. બાકી ખાસ તો આપણે જે માણસનો અભ્યાસ લેવો હોય તો અભ્યાસ કઈ વસ્તુનો લઈ શકીએ, બરાબર. શરૂઆતમાં તો જો આવી રીતે ટોટલમાં અભ્યાસ લેવો હોય તો એકડે એકથી લેવો પડે. પછી બીજો કોઈ અભ્યાસ વાંચવા તરીકે લેવો હોય તો એને કલમ લખવી પડે, ટકાવાર રખડી લખવી પડે, લખવા બાબતથી ને વાંચવા બાબતથી લેવો પડે તો ટકાવાર રખડી એને વાંચવી પડે, બરાબર છે. તો મને જે ખોટું હોય તો મને કહેજો, હું ભણેલી તો જરાય નથી, બરાબર છે. આ રેલનો અવાજ આવે છે જોરદાર, એટલે મારો અવાજ ન આવે તો પછી પાછા કહેવો કે અવાજ તમારો નથી આવતો, બરાબર. તો આપણે 1 મિનિટ ખમી જાય. તો ટ્રેન વહી ગઈ છે, કેમ કે મારો અવાજ વધારે ઓલો થતો હતો ને ઘણા માણસ કમેન્ટ કરતા હોય, બહુ મસ્ત મજાનો બ્લોગ લાગ્યો હોય તો પણ કમેન્ટ કરી શકે છે, બરાબર. ને ઈથી સારો લાગે તો લાઈક પણ કરી શકે, કેમ કે હમણાં લાઈક ને બધું સારું જ આવે છે. બસ આવી રીતે કરતા રહેજો ને બેન જાણીને સપોર્ટ આપતા રહેજો. આગળ જેમ તમે કરશો એમ હું આગળ થઈશ, જેમ તમે નહીં કરો આગળ તો હું પાછળ રહીશ. જેમ તમારા હાથમાં જ છે બધું, બરાબર છે. ને હું તમને બધાને ફેમિલી જ માનીને બેઠી છું, એક ફેમિલી તરીકે, યુટ્યુબ ફેમિલી. તો તમે બધાય મારા યુટ્યુબ ફેમિલી છો, બરાબર છે. તો બસ આ રીતે ફેમિલી મેં તમને માન્યા છે તો ફેમિલી થઈને રહેજો, બરાબર. ને બીજું તો કાંઈ આગળ કહેવું નથી, કેમ કે હવે આગળ આપણે જે આ તે હું છે એ બધું આપણે જોવું, જાણશું. ને આગળ પેલું કહેતા નથી કે આગે આગે દેખતા હે ક્યાં હોતા હે ક્યાં, એમ. હા, તો ટાણું થઈ ગયું છે, હવે ઘરે જવાનું પણ. કેમ કે પહેલાં તમને કે વાડી તો બહુ બધાને મજા આવતી હોય છે, મને ખબર છે. વાડીનું બહુ મજા આવે છે, તો આપણે વાડીનું પણ જોઈ લઈએ છીએ, કેમ કે તમને મને પણ વાડીનું અલગ જ નજારો ગમે છે, બરાબર. કેમ લાગે છે જુઓ, એક નંબર લાગે છે, કાંઈ ન ઘટે. જો ઝીંઝવો તો એટલો મજા આવે ને કે એની વાત જ નહીં. તો મિત્રો તમારી વાડીઓ ક્યાંય હશે તો હું આવીશ, તમારી વાડીએ જ આવીશ, કેમ કે મને વાડી જ ગમે છે. તો હું જ્યારથી ગોકુળનગરમાં ને ગઈ છું ત્યારથી મજા આવે રહેવાની બહુ જ. ઓલું ખુલ્લું નહીં ને એટલે, બાકી ગોકુળનગર જેવી સોસાયટી તો છે જ નહીં, બહુ મજા આવે છે, કાંઈ ઘટે જ નહીં એમ. તો એમાં આપણે બધાય કહે છે ક્યાં રહ્યો છો, તો ગોકુળનગર કામરેજ ચોકડી, બરાબર. કામરેજ ચોકડી, ગોકુળનગર એપાર્ટમેન્ટ. તો એમાં અમે રહીએ છીએ, જોરદાર મોજ મજા આવે છે. અને હવે આપણે મળશું પછી, ત્યાં સુધી બના રહેજો, બધા સાઈડ સુધી બના રહેજો, બરાબર. પછી આપણે મળીએ. તો મિત્રો અમે આવી ગયા છે ઘરે ગૌશાળાથી. ગૌશાળા આપણે વિડિયો સ્ટાર્ટ કર્યો હતો. તો હું આજે તમે ઘણા દિવસ લખીમાને જોયા નહીં હોય, તો આજે અમે એને લખીમાં લઈ ગયા છે. ને આમ ઘણું તો મારા સાસુ છે, આ લોકોના ઘરમાં આવી એટલે, બાકીના તો મારા ફૂઈ છે, બરોબર. તો અમારે લખીમાને પૂછીએ અમે પણ કે તમે અહીંયા આવ્યા હતી, તમને આમ કેમ લાગે છે. બીજા નંબરમાં તમને કોણ કોણ કવરાવે છે, કેટલાક માણસો કવરાવે તમને, એ તમે કહેજો. તો એને શું કીધું, જયપાલ નું નામ આવ્યું છે, જયપાલ ને પછી ભીખાતા, જયપાલ ભીખાતા બે કવરાવે. કેમ કે અમે 4 વાગ્યાનો વ્યા જાય ગૌશાળા, બરોબર. બધા એને ઉતા મેકી અમે ગૌશાળા વ્યા જાય, પછી આવીએ બેઠા હોય, આવીને સીધો એને ચા પાણી પછી નાસ્તા પાણી કરું, એવું બધું કમ્પ્લીટ કરું.
પછી પાછા અમે રોટલા લઈને બનાવીને પછી જાય એટલે આ લોકોને ખવડાવી દઉં, આ છોકરાને ખવડાવી દઉં, એનું મેકી દઉં ઢાંકીને, અમારું બાંધીને જાઓ. પછી ના છે ને લખીમાને ગૌરાવ બપોર પછીનો લખીમાનો વારો લઈ છે. એટલે હવે છે ને જે લખીમાને ખવડાવે ને એને હવે મારે ધોકાવાળી કરવાની છે, નકર પછી હું લખીમાન લઈ ગૌશાળા લઈ જવાનું છે. એટલે આજે મારે વિડીયો તો બનાવવાનો હતો અમારા 2 જણાનો. તો એમાં એવું છું કે મને સમાચાર મળ્યા કે લખીમાને ખવડાવે છે, આ 2 વ્યક્તિ ખવડાવે છે. લખીમાં કોણ? આમ કરો 2 ખટકે છે, કયો 2 ખટકે છે. એક હું ને એક ઓલા રૂમમાં છે, એક આ જયપાલ એ ઘરમાં બેઠો ને એને તમારે ત્યાંથી આમ આમ કરી દેવા છે બાયપાસ. એટલે હવે તું જાણ રાખજે ખાસ કરીને જો ભીખા તારે સડવું હોય ને તો સડજે, ભીખા તો જાય ને તાર જવાનું આવે. હા, આપણે બધા નોખું થઈ જવાનું. નોખું થઈ જવામાં પછી લકીમાં મારા ભાગમાં લેવાનું છે. લકીમાં તમને હું કેટલી ખવડાવું જો સાંભળો. અગર હું એને આમ ગણું તો દીકરાને વાવશું, હું એને લાગુ પડતી શું છે એના ભાઈની છોકરી, તો એને હું એને આવું એટલે સા પીધો હે, ખાધું હે, પછી કંઈક કામ કરતા હોય તો હું કંઈક કહું કે ભાઈ તમે નહીં કામ કરતા, તમે કેમ કે ગલડું માણસ છે, ગલડું માણસ છે, બરોબર છે. એને સા કોના પૈસે પી બધું પૂછતો, સા કોના પૈસે પી? સા પીવે, સા પીવો ને રોંડે કોણ બનાવે? આ બનાવે, પૈસા કોના હોય? પૈસા મારે પાસે જો મિત્રો લખી મને લુખા કરે જો પસંદ રોટલા છે ને 20 વાપર દવા પણ નાખો ને 10 આઈના જો ચા દૂધના ને 1 રૂપિયો જમા કરવાના બાકી રાખતો. હવે છે ને હવે આપણે એક કામ કરવાનું છે, 2 રકી વિસા હોય, 1 થેલી દૂધ ચાપડી લાવવાની છે, એમાંથી ભીખાતાને ખાવા આપી 2 રકી વિસા થાય ને એટલે બેસી દેવાનું છે. અગર લખી મારે લુખા કરી દે. હા બરોબર છે ઠારું દાંત કાઢે પડે હોય. એટલે તમે કેટલા પૈસા આપો એને? કેટલા આપો? બજાર ગળીએ મેં કેવો છો કે હા એ આ બધા પૈસા લે દળિયાના, હું લઉં. હા તો મિત્રો હું દળિયો લાવું તો હું એના પૈસા ન લઉં, એને ખબર ન હોય દળિયો આવી જાય ને આ બધા પૈસા લઈને દળિયો લેવા જાય. બોલો એમાં જો આપણે કેમ કે એને છે વાપરવાના ને આને કટકી કરી, આને તો મોકો મળવા જોઈએ, રૂપિયા મળવા જોઈએ, ભાગ ખાવો જોઈએ. સારે બટર લાવું. હા હું એક દી જો કે થેલી બટર ની કેમ પડી, આ પૈસા લાવે નથી. હા ડોહી બહુ પૈસા વાળી જો હે ડોહી ઈ છે ને એવું નથી હવે કરી દીધી. હું તમને આપી દે, હું આપી દે મારા ઓલામાંથી હું આપી લખીમાને, કેમ કે લખીમાની પાસે પૈસા રહેવા જરૂરી છે. કેમ કે ઈ માણસ એવું છે ને એની પાસે કદાચ ને 5 રૂપિયા હોય ને તો વરા હોયું જાય ને તો પીડા રે ગાલે વાપરે નહીં. તમે જુગાર રમતા જ નહીં પહેલા? પેલા રમતા પેલા લખીમાં કોઈ દી પંતે રમ્યા જ નથી, ગમે આવા તેવા બની ગયો 5 મિનિટ. ભાઈબંધ રમતા. પછી પેલા તો બધા રમે છે ને, બધા રમતા. હવે લખીમાં ને ઓઢીએ બેઠા બેઠા જોયા કરે કોણ જીત્યું, કોણ હાર્યું જોયા કરો. બાકી લખીમાં ગીજું તો જામ ફર્યું હોય તો રમવા ન જાય. કેમ તો એ લખીમાં દૂધ વેચતા ને તેનું ગીજું છે ને જામ જ ફર્યું હોય, રમવા ન જાય. છૂટા આપવાના, આપતા ને કોઈ પણ રમવા વાળા છૂટા લખીમાં આપતા. કોના 500 ના 200 ના સિક્કા ખબર પડી 500 નોટ ખબર પડી ગઈ. તો બકરા વેચે પૈસા ન હોય
ગલ્લા બકરા વેચતા, દૂધ વેચતા. મારી પાસે હોય જ નહીં, ઓલા પાસે હોય તો મોટી બેગ મોટા પૈસા અમારી પાસે રૂમમાં આપે. હિસાબ રાખવાવાળા અમારા મેન મુખ્યમંત્રી છે ઓલા રૂપમાં, એ તો આવ્યા નથી અને બોલાવાય નથી, નકર અમારા રંગમાં ભંગ પાડી દે. એટલે અમારે એમ નથી બોલાવાના. તો મિત્રો અમારે આવું કામ કરો તો પૂરી ભત્રીજી બરાબર, પૂરી ભત્રીજી વધારે કરે ને બધાને જો બુઢા પણ હોય, હાવ ગઢ પણ હોય, છેલ્લી ડિગ્રીમાં માણા હોય, એ ભાઈની ડિગ્રી હોય તો કામ લાગે. મારે તો નથી, એક છે તો એ તો એક તો આપણે મગાવી લગાવી, મારે એક હોય પછી આ બધા ગાંડી રાંધના ચા હોય ને લકીમાં તો ટાઈમ લાગે મારે ભાઈ. ખોટી વાત છે. આનો સટકી જો હોય તો કહે કે આ તો મારા છોકરાને બહુ હારી છે, તો આનો સટકી જો હોય કે મારા ભાઈ મારો બાપ હારો છે, તો આપણું કોણ? તો આપણું કોઈ નહીં બરોબર. તો આપણી ભાઈની છોકરી હોય, આપણી ભત્રીજી, તો આપણે કેટલો ટેકો મળી જાય. ભલે આપણે કાંઈ નહીં તો આપણે એમ થાય કે આપણા બાપની ઘેર છે, એવું લાગે આપણે ભાઈ છોકરી વાળીએ ને તો એને એવું થાય કે મારે કોઈ તરી ના હે, મારે તું ભૂખા હે. તો મને પૂછ્યા વગર નવી તમે મેળવવા આવે તો થાય ને. તમે ત્યાં મારા વકીલને રહેવો તો અહીંયા આપણી ન્યાય પાછા ન્યાય ઓલા બધા કળોતરા જ છે, એ આપણું કોઈ ડાળ્યો નહીં આવે. ના જો મેળવું બધા તમને ઓલો કરશે તો આપણે શું કરવાનું? આપણું ઘર એકલું છે તાળા મેળા, આપણે અહીંયા રહીએ તો અહીંયા કંઈક મજા આવે ને. આપણે હવે ભેગું જ રહેવાનું છે શેડું મળીએ તો ઈ કોઈ તમને કઈ કહે ને એટલે મને કહી દેવાનું જો એને છે ને હવે મારે લાકડી વાળી કરવાની. કેવો ખબર હોય ને દિવસે અમે જાય પછી જ કરે ને બધું, અમે અહીંયા જાય બપોરના. આજ તો ખબર તમારે કોઈ ભીખાતા નહીં, ખબર ભીખાતા ને લઈ લો, તને લઈ લો ભગવાન. કોઈ પણ જો લખીવાનું બોલાવે તો તમારે છે ને કામ નહીં કરવાનું, કામ કરવાનું કહે ને કોઈ તોય કહી દેવાનું કે ભાઈ તો રૂપિયા કરશે, મન ના પાડે, મારે બે હોવાનું છે. તમારે બે થાકી જાવ એટલે ઉઈ જવાનું, મોજે મોજ રોજે રોજ મોજ. તો આપણે એવું છે આજે મારે નેટવર્ક ને ઓછું આવે છે ને લગીમાં, એના કારણે અમે અહીંયા રહ્યા છે. આપણે અહીંયા નેટવર્કનો થાંભલો બાજુમાં છે, તે કારણે મિત્રોને આ થાંભલો થોડો મોટો બરોબર. તો એ થાંભલો જે છે ને એ અહીં નજીક છે ને એના કારણે એવું છે. તો સપોર્ટ આપજો, એટલો સપોર્ટ આપજો ને કે ઈ જે આના જે પેમેન્ટ આવશે ને તો ઈ હું મારા લકી મને એક લુગડા હોતે આમાંથી લઈ દે તો મને આમાંથી એટલે રૂપિયા જેટલા આવે ને એટલા મને આમાંથી આવી જાય ને ત્યારે હું ગૌશાળા જાય એની વાટે હું બેઠી છું મિત્રો. મને ગૌશાળા વગર મજા નથી આવતી 109%. મને અહીંયા મને રહેવું હોય એની કરતાં ત્યાં વધારે ગમે છે, કેમ કે ખુલ્લું વાતાવરણ, વાડી વિસ્તાર ને નાના કામ, ત્યાં થોડો 5 મિનિટ પોરો મળે, ત્યાંથી આવું અહીંથી જાવું, ત્યાંથી આવું અહીંથી જાવું. એટલે મને તાવ આવી ગયો તો કાલે, એ મને તાવ આવી ગયો. આજ મને થોડુંક પછી એમ થયું હાલો ગાડી હાલતી રાખીએ તો એક મહિનો નીકળી જાય. આ રીતે હું છે. તો કેવી લાગી અમારી વાત? કલકીમાં કયો કે સપોર્ટ આપો અમને, તો અમારે આ મારી વહુ એક નીકળે આગળ, મારા દીકરાની વહુ, મારી દીકરી કહી દો. આ બધા મિત્રો આપણે જોવે છે, બધા આજે આ બધા મિત્રો આપણને જોવે છે. હા, હાથે રહેજો, હારે રહેજો અમારી કે અમારી હારે રહેજો. હા, અને આ બધું કઈક એમાં આવતું એ બધું કરી નાખજો કે તો કે અમારે લખીમાં તો લખીમાંનો અવાજ સાંભળ્યો હોય ને તો બધું કરી નાખજો. ને લખીમાંનો કહેવાનું એવું છે કે અમારી હારે રહેજો, સેટ સુધી સપોર્ટ આપજો ને અમે બધા વિડીયોમાં આવશું ને તમને જૂની વાતો સંભળાવતા રહીશું. તો હાલો આજના વિડીયોમાં અહીં સુધી અમારે કોઈ ભત્રીજીની વાત તમને કેવી લાગી છે કેવી નહીં, તો બસ શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો, લાઈક કરજો, સારો લાગ્યો હોય તો કમેન્ટ કરજો. ને બીજા નંબરમાં મળશું આપણે કાલે નેક્સ્ટ વિડીયોમાં, નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો, બાય બાય.